હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ 4 પૂર્ણ કરેલું હતું અને આજના વિડીયોની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 5 અને એમનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. તો તમને ખબર છે સપુષ્પી વનસ્પતિઓ આપણે કોને કહીશું? તો કે ભાઈ સપુષ્પી વનસ્પતિઓ આપણે આવૃત બીજધારી વનસ્પતિઓને કહીશું અને જેનો અભ્યાસ આપણે પ્રકરણ 3 ની અંદર વિસ્તારમાં કરી ચૂક્યા છીએ. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણને જણાવતું એવું કીધું છે કે ઉચ્ચ વનસ્પતિઓની રચનાની વિસ્તૃત હારમાળા આપણને મંત્રમુગ્ધ કરવામાં કદી નિષ્ફળ નહીં જાય. તેમ છતાં આવૃત બીજધારી વનસ્પતિઓની રચના કે બાહ્યાકાર વિદ્યામાં આવી વિશાળ વિવિધતા દર્શાવે છે. બરોબર, આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર આપણને વેરિએશન ઘણા બધા જોવા મળે છે. અહીંયા આગળ જણાવતા એવું કીધું છે કે તેઓ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ વગેરેની હાજરીથી વર્ગીકૃત કરી શકાય છે. બરોબર, એટલે કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિઓને પણ વિવિધ વર્ગોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિને પણ વિવિધ ભાગોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. હવે કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવશે? તો કે ભાઈ એમના મૂળના પ્રકારને આધારે, પ્રકાંડના પ્રકારને આધારે, પર્ણના પ્રકારને આધારે, પુષ્પના પ્રકારને આધારે અને ફળના પ્રકારને આધારે. બરોબર, તો આ બધી વસ્તુ વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ. તો ચાલો બાળકો આગળ જોઈએ. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે પ્રકરણ 2 અને 3 માં બાહ્યાકાર વિદ્યાકીય અને અન્ય લાક્ષણિકતાઓને આધારે વનસ્પતિઓના વર્ગીકરણ વિશે વાત કરી. યાની કે પ્રકરણ 2 ની અંદર તો આપણે આર.એચ. વિટેકર સાહેબની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરેલી હતી અને 5 સૃષ્ટિ પૈકી એક સૃષ્ટિ એટલે કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ, અને આ વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે પ્રકરણ 3 ની અંદર વિસ્તારમાં અભ્યાસ કર્યો હતો અને જેમની અંદર આપણે જોયું હતું એક અંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વિશે. ખ્યાલ આવ્યો? અહીંયા આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આવૃત બીજધારી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે. કારણ કારણ કે ચેપ્ટરનું નામ જ શું હતું? તો કે ભાઈ સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. તો આપણે આવૃત બીજધારી વનસ્પતિઓને આપણે શું કહીશું? તો કે ભાઈ સપુષ્પી વનસ્પતિ કહીશું. ખ્યાલ આવ્યો? તો આ આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર આપણને મૂળ કેવા જોવા મળે છે, પ્રકાંડ કેવા જોવા મળે છે, બરોબર, બહારથી આપણને આ વનસ્પતિ કેવી જોવા મળે છે એના વિશે આપણે આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા આપણને એ જ કીધું છે કે કોઈ પણ ઉચ્ચ વનસ્પતિના વર્ગીકરણ અને સમજ વિશેના સફળ પ્રયાસ માટે આપણે પ્રમાણિત શબ્દાવલી અને પ્રમાણિત વ્યાખ્યાઓ વિશે જાણવાની આવશ્યકતા છે. બરોબર, અને આ ચેપ્ટરની અંદર આપણે એ જ વસ્તુ જોવાના છીએ. બરોબર, કે ઘણી બધી આપણે શબ્દાવલી પણ શીખવાના છીએ અને ઘણી બધી વ્યાખ્યાઓ પણ શીખવાના છીએ. ખ્યાલ આવ્યો? વર્ગીકરણ એમને નહીં થાય. બરોબર, ઘણી બધી વસ્તુઓ વિશે આપણે જાણવું પડશે અને ત્યારબાદ આપણે એમનું વર્ગીકરણ કરી શકશું. તો પહેલા તો આવી બધી આપણે શબ્દાવલી વિશે જોશું અને ત્યારબાદ એમનું વર્ગીકરણ કરશું. બરોબર, જે આપણને વર્ગીકરણ કરવામાં હેલ્પ કરશે. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે જોવા મળતા તેમના પર્યાવરણ તરફના અનુકૂલનો વિશે પણ જાણવાની જરૂર છે. દાખલા તરીકે વિવિધ નિવાસસ્થાનો, રક્ષણ, આરોહણ, ખોરાક સંગ્રહ વગેરે માટેના વનસ્પતિના અનુકૂલનો. બરોબર, એટલે કે ભાઈ વનસ્પતિની અંદર આપણને શું જોવા મળશે? તો કે ભાઈ પર્યાવરણ તરફના અનુકૂલનો પણ જોવા મળશે. હવે જુઓ, તમને એમનું એક એક્ઝામ્પલ આપું કે કોઈ વનસ્પતિ છે, એમને શાકાહારી પ્રાણીઓ ખાય છે. તો એ વનસ્પતિ એ પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે તે પોતે શું કરશે? તો કે ભાઈ વનસ્પતિ એ પોતાના પર્ણને કંટકની અંદર રૂપાંતરિત કરી દેશે અને કંટકની અંદર રૂપાંતરિત કરવાને લીધે એ પ્રાણીઓથી પોતે રક્ષણ મેળવી શકશે. ખ્યાલ આવ્યો? તો એવી રીતે એ પોતે શું કરે છે? તો કે ભાઈ પર્યાવરણ તરફના અનુકૂલનો સાધે છે. બરોબર, અને આવી રીતે એ પર્યાવરણ સામે લડવા માટે કેપેબલ થાય છે. બીજું તમને એક્ઝામ્પલ આપું તો વિવિધ નિવાસ સ્થાનોમાં રહેવા માટે એ પોતે કેપેબલ થઈ જશે. કઈ રીતે? તો કે જુઓ, તમને સમજાવું છું. રણ વિસ્તારની અંદર તમને જેટલી પણ વનસ્પતિઓ જોવા મળશે, બરોબર, એ વનસ્પતિઓની અંદર યા તો પર્ણ નહીં હોય યા તો પર્ણ હશે તો એ પર્ણ નાના હશે. રીઝન રીઝન એક જ છે કે ભાઈ રણ વિસ્તારની અંદર પાણીનો અભાવ હોય છે. બરોબર, અને પર્ણ શું કરે છે? તો કે ભાઈ પાણીનો વ્યય કરે છે. બરોબર, વાયુરંધ્ર ખોલશે એટલે એમાંથી પાણી જે હશે એ વાતાવરણની અંદર જતું રહેશે અને આવી રીતે એમની અંદર પાણીનો વ્યય થશે. બરોબર, એટલે આ પાણીના વ્યયથી બચવા માટે તેઓ શું કરે છે? તો કે ભાઈ યા તો પર્ણને નાના કરી દેશે યા તો પર્ણનો નાશ કરી નાખશે. ખ્યાલ આવ્યો? તો આવા વિવિધ પ્રકારના અનુકૂલનો સાધે છે આ વનસ્પતિ. તો આ બધા પ્રકારના અનુકૂલનો વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે જો તમે કોઈ પણ નીંદણને જમીનમાંથી બહાર ખેંચશો તો
તો તમે જોશો કે તેઓ બધા મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. ખ્યાલ આવ્યો? તમે સપુષ્પી વનસ્પતિઓને જોશો ને તો તમને શું જોવા મળશે? તો કે ભાઈ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી વનસ્પતિ જોવા મળશે. અને તેઓ પુષ્પ અને ફળ પણ ધરાવી શકે છે. બરોબર, કારણ કે સપુષ્પી વનસ્પતિઓ છે, તેઓ પુષ્પ ધરાવે છે અને પુષ્પની સાથે સાથે ફળ પણ ધરાવી શકે છે. ખ્યાલ આવ્યો? આગળ કીધું છે કે સપુષ્પી વનસ્પતિઓનો ભૂમિગત ભાગ મૂળતંત્ર છે, જ્યારે જમીનથી ઉપરનો ભાગ એ પ્રરોહ તંત્ર બનાવે છે. ખ્યાલ આવ્યો? એટલે માની લો કે અહીંયા આવી રીતે જમીન છે, તો જમીનની નીચે તમને શું જોવા મળશે? તો કે ભાઈ મૂળતંત્ર જોવા મળશે. અને જમીનની ઉપર તમને શું જોવા મળશે? તો કે ભાઈ પ્રરોહ તંત્ર જોવા મળશે, યાની કે પ્રકાંડનો ભાગ તમને જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. તો હવે આપણે જોવાના છીએ મૂળ વિશે. બરોબર, તો મૂળ વિશે આપણે જોઈએ એ પહેલા આપણે જરાક જોઈ લઈએ કે ભાઈ મૂળનો ઉદ્ભવ ક્યાંથી થશે. તો શું હશે કે ભાઈ આવી રીતે બીજ હશે. બરોબર, અને આ બીજમાં શું આવેલું હશે? તો કે ભાઈ નાનો અમથો ભ્રૂણ આવેલો હશે. હવે આ બીજને જો ફેવરેબલ કન્ડિશન મળશે, બરોબર, યાની કે અનુકૂલિત વાતાવરણ મળશે, તો એ શું કરશે? તો કે ભાઈ ભ્રૂણમાંથી એક તંતુનું નિર્માણ કરશે. બરોબર, આવી રીતે એક તંતુનું નિર્માણ કરશે. અને તંતુના ઉપરના ભાગને આપણે શું કહીશું? તો કે ભાઈ ભ્રૂણાગ્ર કહીશું. બરોબર, અને તંતુના નીચેના ભાગને આપણે શું કહીશું? તો કે ભાઈ ભ્રૂણમૂળ કહીશું. હવે આ ભ્રૂણાગ્રમાંથી શાનું નિર્માણ થશે? તો કે ભાઈ પ્રકાંડનું નિર્માણ થશે. બરોબર, જે જમીનની બહાર ઉદ્ભવશે. અને ભ્રૂણમૂળમાંથી શાનું નિર્માણ થશે? તો કે ભાઈ મૂળતંત્ર અથવા તો મૂળનું નિર્માણ થશે. બરોબર, જે જમીનની અંદર વિકસશે. તો અહીંયા આપણને એ જ કીધું છે કે ભાઈ મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ પ્રલંબન પામીને એટલે કે ભાઈ લાંબુ થઈને શું બનાવશે? તો કે ભાઈ પ્રાથમિક મૂળની રચના થાય છે. બરોબર, એટલે કે ભાઈ પ્રાથમિક મૂળની રચના કરશે. એટલે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. બરોબર, કે ભાઈ આ દાંડી જેવો ભાગ છે. બરોબર, બરોબર, એને આપણે શું કહીશું? તો કે ભાઈ પ્રાથમિક મૂળ કહીશું. બરોબર, પ્રાથમિક મૂળ કહીશું. અને આ જ પ્રાથમિક મૂળને તમે અહીંયા પણ જોઈ શકો છો. બરોબર, આ જે સોટી જેવો ભાગ છે એને આપણે શું કહીશું? પ્રાથમિક મૂળ કહીશું. અને એમની અંદર જે આપણને શાખા જોવા મળે છે, બરોબર, એને દ્વિતીયક અથવા તો તૃતીયક મૂળ કહીશું. તો અહીંયા આપણને એ જ કીધું છે કે જે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. બરોબર, હમણાં વાત થઈ એવી રીતે. અને ત્યારબાદ આપણને એવું કીધું છે કે તે ઘણી રીતે ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ ધરાવે છે. બરોબર, એટલે આવી રીતે પહેલા તો પ્રાથમિક મૂળનું નિર્માણ કરશે, ત્યારબાદ પાર્શ્વીય એટલે કે ભાઈ બાજુમાંથી આવી રીતે બીજા મૂળ પણ આવી રીતે ઉદ્ભવવા પહેલા તો એ શું કરશે? તો કે ભાઈ આવી રીતે એક પ્રાથમિક મૂળ નિર્માણ કરાવશે. બરોબર, અને ત્યારબાદ એમાંથી આવી રીતે પાર્શ્વીય મૂળ પણ ઉદ્ભવશે. બરોબર, આવી રીતે પાર્શ્વીય મૂળ પણ ઉદ્ભવશે કે જે દ્વિતીયક કે તૃતીયક મૂળ તરીકે ઓળખાય છે. બરોબર, એટલે કે ભાઈ આ મૂળને આપણે શું કહીશું? તો કે ભાઈ દ્વિતીયક મૂળ કહીશું. બરોબર, દ્વિતીયક મૂળ કહીશું. અને એમાંથી પણ શું થશે? તો કે ભાઈ આગળ જતા વિભાજન થશે તેને આપણે શું કહીશું? તો કે ભાઈ તૃતીયક મૂળ કહીશું. બરોબર, ત્યારબાદ આપણને એવું કીધું છે કે પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળતંત્ર નું નિર્માણ કરે છે. બરોબર, એટલે કે આવા પ્રકારના મૂળતંત્રને આપણે શું કહીશું? તો કે ભાઈ સોટીમય મૂળતંત્ર કહીશું. બરોબર, જે સોટી જેવું આપણને દેખાય છે, જે રાય વનસ્પતિઓમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ વિશે આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી છે. બરોબર, એટલે કે ભાઈ એકદળી વનસ્પતિની અંદર આપણને પ્રાથમિક મૂળ જોવા નહીં મળે. બરોબર, એ ઉદ્ભવશે અને તરત જ એ નાશ પામશે. તો એની જગ્યાએ આપણને કેવા મૂળ જોવા મળશે? તો આપણને અહીંયા એવું કીધું છે કે તેને બદલે તે જગ્યાએ ઘણા બધા મૂળ ઉદ્ભવશે. બરોબર, અને આ મૂળ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થશે. બરોબર, એટલે કે ભાઈ આવી રીતે માનો કે પ્રકાંડ છે. બરોબર, તો આ પ્રકાંડના તલ ભાગે એટલે કે ભાઈ તળિયાના ભાગેથી આવી રીતે ઘણા બધા મૂળ ઉત્પન્ન થશે. બરોબર, અને એ તાંતણા જેવા મૂળ હશે. બરોબર, એટલા માટે આવા મૂળને આપણે શું કહીશું? તો કે ભાઈ તંતુમય મૂળતંત્ર કહીશું. બરોબર, અને અહીંયા એ જ કીધું છે. અને તંતુમય મૂળતંત્ર નિર્માણ કરે છે અને જે ઘઉં જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યું? તો એક દળીની અંદર આપણને તંતુમય મૂળતંત્ર જોવા મળશે અને દ્વિદળી વનસ્પતિઓની અંદર આપણને સોટીમય મૂળતંત્ર જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ઘાસ, મોસ્ટેરા અને વડ વૃક્ષ જેવી કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી મૂળ વિકાસ પામે છે. હવે જો ભ્રૂણમૂળમાં તો મૂળ તો વિકાસ પામશે જ તે, પરંતુ સાથે સાથે ભ્રૂણમૂળ સિવાયના અન્ય ભાગોમાંથી પણ શું થશે? તો કે ભાઈ મૂળનું નિર્માણ થશે. અને આવા પ્રકારના મૂળને આપણે શું કહીશું? તો કે ભાઈ આગંતુક કે અસ્થાનિક મૂળ કહીશું. હવે જુઓ તમને એક એક્ઝામ્પલ આપું. તમે બધાએ વડ જોયો હશે.
હવે આ વડની જે ડાળી હશે ને એ આવી રીતે વક્ષ બાજુએ વિકાસ પામશે આવી રીતે, બરોબર, આવી રીતે વક્ષ બાજુએ વિકાસ પામશે, ઘટાદાર હોય છે આવી રીતે, બરોબર, તે વક્ષ બાજુએ આવી રીતે વિકાસ પામશે. અને જેના લીધે શું થશે તો કે જુઓ એ ડાળી ભારે હોવાના કારણે ડાળી નમી જવાના ચાન્સીસ વધી જશે. એટલા માટે શું થશે ખબર છે તો કે ભાઈ આ ડાળીમાંથી આવી રીતે નાના નાના મૂળ ઉદ્ભવશે, બરોબર, જેને આપણે શું કહીશું તો કે ભાઈ અસ્થાનિક મૂળ કહીશું. પછી આ જે મૂળ છે એ વિકાસ પામીને આવી રીતે છેક જમીન સાથે જોડાઈ જશે અને જમીન સાથે જોડાઈને એ આખો એક સ્તંભ બનાવી દેશે, બરોબર, અને સ્તંભ બનાવીને એ શું કરશે તો કે ભાઈ આ જે ડાળી છે બરોબર એને આધાર આપવાનું કામ કરશે. તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો, બરોબર, કે આ જે સ્તંભ છે એ શું કરે છે તો કે ભાઈ આ જે ડાળી છે બરોબર એને આધાર આપે છે. ખ્યાલ આવ્યો? છે તો એક જાતનું મૂળ જ તે, બરોબર, એનું કામ શું છે તો કે ભાઈ ડાળીને આધાર આપવાનું અથવા તો પ્રકાંડને આધાર આપવાનું કામ છે, બરોબર. તો આવા પ્રકારના મૂળને આપણે શું કહીશું તો કે ભાઈ અસ્થાનિક મૂળ કહીશું. બીજું એક્ઝામ્પલ છે શેરડીનું. શેરડીની અંદર આપણને તંતુમય મૂળતંત્ર જોવા મળશે, બરોબર, પરંતુ શેરડી લાંબી હોવાને કારણે એ જમીન સાથે મજબૂતાઈથી જકડાયેલી રહેતી નથી, બરોબર. એટલા માટે શું થશે ખબર છે તો કે ભાઈ શેરડીના પ્રકાંડમાંથી અસ્થાનિક મૂળનું નિર્માણ થશે, બરોબર, અને એ અસ્થાનિક મૂળ એ આવી રીતે જમીન સાથે જોડાઈ જશે અને શેરડીને એક અલગથી મજબૂતાઈ પ્રદાન કરશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે મજબૂતાઈ પ્રદાન કરવા માટે અસ્થાનિક મૂળ આવેલા હોય છે. ત્યારબાદ અહીંયા આપણને મૂળતંત્રના વિશિષ્ટ કાર્યો આપેલા છે. તો એમાં આપણને જણાવતા એવું કીધું છે કે મૂળતંત્રના મુખ્ય કાર્યો જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા, સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ અને વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું વગેરે છે, બરોબર. એક એક વસ્તુ વિશે જોઈએ તો જમીનમાંથી પાણી શોષવાનું કાર્ય હોય છે, ત્યારબાદ વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવાનું કામ હોય છે, બરોબર, અને જેના લીધે વનસ્પતિ એ ત્યાં સ્થિર રહી શકશે. ત્યારબાદ કીધું છે કે સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવાનો, જેમ કે તમે શક્કરિયા જોતા હશો, બરોબર, ડહાલિયા જોતા હશો, તો આ શક્કરિયા અને ડહાલિયા શું છે તો કે ભાઈ એક જાતના મૂળ છે, બરોબર, એની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. ત્યારબાદ એવું કીધું છે કે વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરાવવું, એટલે કે ભાઈ મૂળની અંદર શું થશે તો કે ભાઈ વનસ્પતિના વૃદ્ધિ નિયામકો એટલે કે ભાઈ વનસ્પતિના વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્રાવોનું સંશ્લેષણ થશે, બરોબર, મૂળની અંદર, અને જેના લીધે શું થશે તો કે ભાઈ વનસ્પતિની વૃદ્ધિ થશે. ખ્યાલ આવ્યો? તો આ સાથે આપણો વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.